વડોદરાના સિદ્ધનાથ રોડ પર આવેલ ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ ફરી એક વખત ગટરના પાણી સીધું છોડાતા દુર્ગંધનું એપિસેન્ટર બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. અંદાજે 750 વર્ષ જૂના તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, જે માટે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તળાવની યોગ્ય જાળવણી ન થવાથી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. વળી ડ્રેનેજ લાઇનના પાણી પણ છોડવામાં આવતા હોવાથી તળાવમાંથી પણ અસહ્ય દુર્ગંધ આવી રહી છે. સિદ્ધનાથ તળાવની બાજુમાં પૌરાણિક ગણેશજી તેમજ વિઠ્ઠલ મંદિર આવેલ છે તથા સ્કૂલ પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. તળાવમાં ગટરનું સીધું પાણી ઠાલી દેવાના કારણે દુર્ગંધ તેમજ મચ્છરનો ઉપદ્રવ વધી જતાં સ્કૂલમાં આવનાર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા અનેક વખત સભામાં અંગે સિદ્ધનાથ તળાવની જાળવણી માટે તેમજ ગટરનું સીધું પાણી ઠાલવતા વિરોધ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી. તમે જોઈ શકો, પહેલાં એના કરતાં તળાવ પાણી ભરેલું રહેતું હતું, લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકતા હતા. પણ હવે એવું થઈ ગયું છે, આટલો ખર્ચો કર્યા પછી લોકો ચાલી નહીં શકતા, લાઇટો બંધ હોય છે, કોઈ જાતની સફાઈવાળા નહીં આવતા હોય, પાણીની અંદર દુર્ગંધ મારતી હોય, ગટરનું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય. જ્યારે બે બોર બનાવે છે, મોટા બોર એટલે બનાવે છે કે તળાવની અંદર પાણી સુકાઈ જાય તો પાણી ભરેલું રહે, લોકો એનો સારી રીતે વોકિંગમાં આવે તો એનો ઉપયોગ કરી શકે. પણ એ બોર પણ ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી ગયા છે. પાણીનું કનેક્શન લીધું છે, પાણીનું કનેક્શન બી બંધ છે. એટલે અધિકારી અહીં જગ્યા પર કોઈ પણ સ્થળ પર વિઝિટ કરતા નથી, કોઈ પણ જોવા નથી આવતા, ને કોઈ પણ અધિકારી હોય કે સત્તાધારી પક્ષ હોય એમને અમારા વિસ્તારની જરા પણ ચિંતા નથી એવું દેખાઈ આવે છે. લોકોને બેસવું હોય તો બેસાય બી ખરા લોન ઉપર, એવી વસ્તુ થવી જોઈએ. તે કશું થતું જ નથી. ખાલી ઉપરનો જે ચાલવાનું છે એટલું જ સફાઈ થાય છે, નીચે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. આવી રજૂઆતો થાય એટલે 2-4 મહિને એકાદ વખત કોઈ આવીને સાફ સફાઈ કરીને જતા રહે છે, ફરી પાછું કોઈ જોવા આવતું નથી.